हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, एमसीक्यू सीरीजમાં ફરી એક વખત નવા વિડીયો સાથે આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ એ કંટ્રોલ સિસ્ટમ, બરાબર। તો એક્ઝામની અંદર 2-3 માર્કનું કંટ્રોલ સિસ્ટમ પૂછાય છે, તો આપણે 50-60 એમસીક્યુ એવા કરી નાખશું કે જે જો એની આઈએમપી એમસીક્યુ છે આની અંદર પૂછાય તો તમને સીધા આવડી જાય, બરાબર। હવે આ એમસીક્યુ ડિપ્લોમાના સ્ટુડન્ટને બહુ ઓછું સબ્જેક્ટ આવડતો હોય, પણ આપણે ખાલી જસ્ટ અને તમે વાંચીને વયા જાઓ, 1-2 ફેરે વિડીયો જુઓ અથવા તમે લખીને 2-3 ફેરે કરીને વયા જાઓ, ઓકે, આની અંદરથી પૂછાય તો તમને 1-2 માર્ક મળી જાય। એટલીસ્ટ બેઝિક નોલેજ તમને આટલું લીધેલું હોય ને તો તમને વાંધો ન આવે, બરાબર। એટલે આમાં આપણે બહુ એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી, ખાલી જસ્ટ એમસીક્યુ છે, આ એનો આન્સર છે, એમસીક્યુ છે, આનો આન્સર છે, બરાબર। તો શું છે, તમને એટલો ફાયદો થઈ જાય, 1-2 માર્કનો પણ જો આમાંથી એમસીક્યુ નીકળી જાય તો તમને એટલો ફાયદો થાય, ઓકે। 1 બાય 1 એમસીક્યુ જોતા જઈએ। ક્વેશ્ચન નંબર 1 છે, ઇન ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ઓકે। તો એનો આન્સર થશે, જુઓ તો કે 4 ઓપ્શન તમને આપેલા છે। ઓપન લૂપ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ કંટ્રોલ ઇનપુટ કરતા ઓપન લૂપ આઉટપુટ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, મતલબ કે આઝાદ છે। આઉટપુટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ કંટ્રોલ ઇનપુટ, એ ઓપ્શન પણ નહીં આવે। સી આવશે તો ઓપન ઓનલી સિસ્ટમ પેરામીટર્સ હેવ ઇફેક્ટ ઓન ધ કંટ્રોલ આઉટપુટ, એ પણ નહીં આવે। અને નન ઓફ ધ અબવ, તો આવવાનું નથી। સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, આઉટપુટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ કંટ્રોલ ઇનપુટ, બરાબર। આઉટપુટ છે એ કંટ્રોલ ઇનપુટ ઉપર આધાર રાખતું નથી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, ફોર ઓપન લૂપ સિસ્ટમ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ। હવે જો યાદ રાખજો, અહીંયા તમને પૂછ્યું છે ઇનકરેક્ટ પૂછ્યું, નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે, કેના સંદર્ભમાં? ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના સંદર્ભમાં। તો જો તો કે જો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ લેસ એક્સપેન્સિવ છે, તો આ સાચું છે, બરાબર। એના પછી આપણે ઓપ્શન નંબર સી જોઈએ, કન્સ્ટ્રક્શન ઇઝ સિમ્પલ એન્ડ મેન્ટેનન્સ, એ પણ સાચું છે। પછી એરર્સ આર કોઝ બાય ડિસ્ટર્બન્સ, એ પણ સાચું છે, પણ આમાં ખોટું શું છે, ઇનકરેક્ટ છે ને, તો એનો મતલબ કે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર। કે આ રીકેલિબ્રેશન ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર મેન્ટેનિંગ એન્ડ રિક્વાયર્ડ ક્વોલિટી ઓફ ધ આઉટપુટ, એ ખોટું છે। રીકેલિબ્રેશનની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં જરૂરિયાત હોય છે, ઓકે। સાથે સાથે 3 પોઈન્ટ બીજા પણ તમને થઈ ગયા, બરાબર। એટલે આનો ઓપ્શનનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, બરાબર, કે ઈ ખોટો આન્સર છે, બરાબર। ક્વેશ્ચનને સમજવાની ટ્રાય કરજો, ઇનકરેક્ટ પૂછ્યું છે, નીચેનાથી કયું એમસીક્યુ ખોટો, મતલબ ઓપ્શન ખોટો છે, બરાબર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, અ કંટ્રોલ સિસ્ટમ ઇન વિચ ધ કંટ્રોલ એક્શન ઇઝ સમહાઉ ડિપેન્ડ્સ ઓન ધ આઉટપુટ ઇઝ નોન એઝ અ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે। શું કીધું કે કંટ્રોલ આઉટપુટ છે એ આપણા કંટ્રોલ એક્શન ઉપર આધાર રાખે છે, તો એ શું થયું, કંટ્રોલ એક્શન ઇઝ સમહાઉ ડિપેન્ડ્સ ઓન ધ આઉટપુટ ઇઝ નોન એઝ અ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર। ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, ઇન અ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ with positive value of feedback gain, overall gain of the system will be decrease, ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે, બરાબર। જો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર પોઝિટિવ વેલ્યુ વાળું ફીડબેક હોય ને, બરાબર, એનો ગેઇન હોય ને તો ઓવરઓલ ગેઇન છે ને એ ડિક્રીઝ થશે, આટલું તમારે યાદ રાખવાનું છે, ઓકે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર। હવે આની અંદર ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ શું છે, તો જો વાડ લિયોનાર્ડ મેથડ છે ને એ ક્લોઝ લૂપ છે, મેટાડાઇન ક્લોઝ લૂપ છે, સ્ટ્રોબોસ્કોપ ક્લોઝ લૂપ છે, તો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, ઓપ્શન નંબર એ, બરાબર। ફિલ્ડ કંટ્રોલ ઓફ ડીસી મોટર છે ને એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનું ઉદાહરણ છે, એટલું તમારે યાદ રાખવાનું છે, કારણ કે એની અંદર ફિલ્ડ કંટ્રોલમાં શું હોય છે કે આઉટપુટ, મતલબ કે કોઈ ફીડબેક સિસ્ટમ હોતી નથી, ઓકે। ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ નેસેસરી કરેક્ટ ફોર ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ। હવે જો આમાં તમને શું કીધું છે કે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ કંટ્રોલ સિસ્ટમ માટે નોટ નેસેસરીલી કરેક્ટ ફોર ધ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર। જો ઇનપુટ કમાન્ડ ઇઝ સોલ ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર ધ પ્રોવાઇડિંગ ધ કંટ્રોલ એક્શન, ઓકે। પ્રેઝન્સ ઓફ નોન લિનિયરિટીઝ કોઝ મલ ફંક્શનિંગ, લેસ એક્સપેન્સિવ અને જનરલી ફ્રી ફ્રોમ ધ પ્રોબ્લેમ્સ ઓફ નોન લિનિયરિટીઝ, બરાબર। તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, બરાબર। પ્રેઝન્સ ઓફ નોન લિનિયરિટીઝ કોઝ મલ ફંક્શનિંગ, એ છે ને એ આપણો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, નોટ નેસેસરી કરેક્ટ ફોર ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ઓકે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, ઇન ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ધ કંટ્રોલ એક્શન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ આઉટપુટ, પેલો એમસીક્યુ હતો એ જ રિપીટ થયો છે, બરાબર। ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ધ કંટ્રોલ એક્શન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ આઉટપુટ, ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, ખાલી જગ્યા હેઝ અ ટેન્ડન્સી ટુ ઓસિલેટ, બરાબર। હવે નીચેનામાંથી
ટેન્ડન્સી, બરાબર, કે પ્રકૃતિ આપણે કહી શકાય, ઓસિલેટ થવાની પ્રકૃતિ, એનો આન્સર થશે ઓપ્શન નંબર બી, બરાબર. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ હેઝ અ ટેન્ડન્સી ટુ ઓસિલેટ, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. A good control system has all of the following feature. જો એક્સેપ્ટ, અહીંયા જો તમને યાદ રાખો, અહીંયા તમને આપ્યું છે એક્સેપ્ટ અને એક્સેપ્ટ. આ એક્સેપ્ટ છે ને, એનો મતલબ કે ના સિવાય. આનો મતલબ થાય ના સિવાય, બરાબર, આના સિવાય. હવે તો કે કહેવાનો શું મતલબ છે કે નીચેનામાંથી ગુડ કંટ્રોલ સિસ્ટમ છે તો આના સિવાય ક્યાં ફેક્ટર હોવા જોઈએ, બરાબર. એનો મતલબ કે આ વસ્તુ આપણી અંદર કંટ્રોલ સિસ્ટમની અંદર ન હોવી જોઈએ એવું તમને પૂછવામાં આવ્યું. જો તો કોઈ પણ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની સ્ટેબિલિટી સારી હોવી જોઈએ, એક્યુરેસી સારી હોવી જોઈએ, સુફિશિયન્ટ પાવર હેન્ડલિંગ કેપેસિટી હોવી જોઈએ, બરાબર. તો ઓપ્શન નંબર બી છે એ આપણો રાઈટ આન્સર થશે, બરાબર. ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર. સ્લો રિસ્પોન્સ, મારી કોઈ પણ વ્યક્તિ એમ ન વિચારે કે કંટ્રોલ સિસ્ટમની રિસ્પોન્સ સ્લો હોય, બરાબર. એટલે સ્લો રિસ્પોન્સ આપણો સાચો આન્સર થશે, કે એ વસ્તુ જરૂરી નથી, એક્સેપ્ટ કીધું છે એટલું યાદ રાખજો, બરાબર. આવા ક્વેશ્ચનની અંદર આપણે ભૂલ પડવાની શક્યતા બહુ ખરી, એટલે યાદ રાખવાનું ઓપ્શન નંબર બી, સ્લો રેટ. ત્યારબાદ અ કાર ઇઝ મૂવિંગ એટ અ કોન્સ્ટન્ટ સ્પીડ ઓફ 50 km/h. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ફીડબેક એલિમેન્ટ ઓફ ધ ડ્રાઈવર. હવે જો એક ગાડી છે એ 50 km/h સ્પીડથી જાય છે, તો એમાં ફીડબેક એલિમેન્ટ શું થશે ડ્રાઈવર માટે? તો સિમ્પલ વસ્તુ છે, નીડલ ઓર સ્પીડોમીટર, બરાબર. ક્લચ, આઈ, સ્ટીયરિંગ વ્હીલથી કંઈ ખબર થોડી પડશે કેટલી સ્પીડથી ગાડી હાલે છે. એટલે નીડલ અને સ્પીડોમીટરથી આપણને ખ્યાલ આવશે કે આ કેટલા 50 કિલોમીટરથી હાલે છે, 100 કિલોમીટરની સ્પીડથી હાલે છે, બરાબર. તો નીડલ ઓફ સ્પીડોમીટર આપણો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ થઈ અહીંયા, બરાબર, ફીડબેક એલિમેન્ટ તરીકે વર્ક કરે છે. ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. ઓકે. ત્યારબાદ the initial response when tune output is not equal to input, બરાબર. કોઈ એક ઇનિશિયલ રિસ્પોન્સની અંદર આપણું આઉટપુટ છે એ ઇનપુટ બરાબર નથી, તો આ રિસ્પોન્સને આપણે શું કહેશું? ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ, બરાબર. ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ થશે. ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સમાં શું હોય કે ટ્યુન આઉટપુટ ઇઝ નોટ ઇક્વલ ટુ ઇનપુટ ઇઝ કોલ્ડ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ, બરાબર. આ એમસીક્યુ સીધા યાદ જ રાખવાના છે, ઓકે. એટલે બહુ ટેન્શન ના લેતા, સીધું તમારે યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ એન ઓટોમેટિક ટોસ્ટર ઇઝ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. ઓટોમેટિક ટોસ્ટર છે એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. તમને એમ થાય સાહેબ ઓપન લૂપ છે, ઓટોમેટિક છે, તો કેમ ઓટોમેટિક છે? પણ એ જ્યારે તમે જુઓ, આપણે ઘણી ફેરે તમે ટીવી કાર્ટૂનમાં એમાં જોયું તો બ્રેડ ઉપર આવી જાય છે, તો ઘણી વખત એ શું કહેવાય ઓટોમેટિક છે, બરાબર. પણ તમે જુઓ કે એમાં ટાઈમર કે આપણે શું કહેવાય કે સ્વિચ બંધ ન કરીએ ઉપર ના આવી જાય તો શું થશે? બ્રેડ બળી જાય, બરાબર. ઘણી વખત તમે જોયેલું હોય આપણે કાર્ટૂનમાં ને એમાં. તો એટલે ઓટોમેટિક ટોસ્ટર ઇઝ ઓપન લૂપ સિસ્ટમ, બરાબર. ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13. અ ક્લોઝ લૂપ સિસ્ટમ ઇઝ ડિસ્ટિંગ્યુશ ફ્રોમ ઓપન લૂપ સિસ્ટમ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ, બરાબર. હવે તમને એમ કહે છે કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એ આપણા ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમથી અલગ પડે છે, તો કે શેના દ્વારા? તો ઓપ્શન નંબર બી, ફીડબેક દ્વારા, બરાબર. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર શું હોય તો કે સિમ્પલ વસ્તુ છે, ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ, બરાબર. અને આની અંદર શું હોય તો કે ફીડબેક વસ્તુ પણ આપવામાં આવે. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક આપવામાં આવે. તો ઓપન લૂપ અને કંટ્રોલ અને ક્લોઝ લૂપ વચ્ચે ખાલી એક જ ફેરફાર છે, ફીડબેક. અને ફીડબેકને લીધે આપણે શું થાય છે તો કે આઉટપુટનો ફીડબેક ઇનપુટમાં જાય છે ને એના દ્વારા આપણે અલગ અલગ પાછા ફેરફાર આઉટપુટમાં કરી શકીએ છીએ, ઓકે. એટલે ક્લોઝ લૂપ સિસ્ટમમાં આપણો આ સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ ખાલી જગ્યા ઇઝ અ પાર્ટ ઓફ હ્યુમન ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ. હવે જો હ્યુમન ટેમ્પરેચર, બરાબર, આપણું શરીર છે એ વન ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ છે. તો હ્યુમન ટેમ્પરેચર માટે સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, આપણી પ્રેસ્પિરેશન સિસ્ટમ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. પ્રેસ્પિરેશન સિસ્ટમ ઇઝ ધ પાર્ટ ઓફ હ્યુમન ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ. હવે ફ્રેન્ડ્સ, કંટ્રોલ સિસ્ટમ સબ્જેક્ટ આપણે તો જો કે આ ટેકનિકલમાં આપણે, બાકી ખરેખર તમે જોવા જાવ ને તો કંટ્રોલ સિસ્ટમ આપણા આખા શરીરની અંદર જે લેવાયેલું છે ને કંટ્રોલ સિસ્ટમ પાર્ટ, એ બધું અલગ અલગ આપણા નેચરમાંથી લીધેલું છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે કે તમને પગમાં કોઈ કીડી ચટકો ભરે તોય તમારા મગજને ખબર પડે કે આ કંઈક થયું ખરી, તો તમે તરત ત્યાં ધ્યાન દેશો. તો એ શું થયું? ફીડબેક ગયો ને, કે ભાઈ મને અહીંયા કંઈક થયું, કંઈક લાગે તો મગજમાં ખબર પડે, એટલે એ સેન્સર દેશે કે ભાઈ વાં જોતો. આપણી આંખને એ સેન્સ કહેશે કે ભાઈ વાં જો. એ કંટ્રોલ સિસ્ટમ છે. આખું શરીર છે ને એ વન ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે આ ક્વેશ્ચનનો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15.
ખાલી જગ્યા ઇઝ અ ક્લોઝ લૂપ સિસ્ટમ. હવે નીચેનામાંથી કયું વસ્તુ છે એ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે? તો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓટો પાયલોટ એરક્રાફ્ટ છે એ ક્લોઝ લૂપ છે. બાકી ડાયરેક્ટ કરંટ જનરેટર, કાર સ્ટાર્ટર ને ઇલેક્ટ્રિક સ્વિચ છે એ બધા ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના ઉદાહરણ છે. ઓટો પાયલોટ છે તો એ આપણો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. ત્યારબાદ ટ્રાન્સફર ફંક્શન ઓફ ધ સિસ્ટમ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ ઇન લાપ્લાસ ટ્રાન્સફોર્મ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ટ્રાન્સફર ફંક્શન એટલે આપણે વ્યાખ્યા લખતા હોઈએ છીએ બરાબર ટ્રાન્સફર ફંક્શનની. તો કે ટ્રાન્સફર ફંક્શન ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ આઉટપુટ ડિવાઇડેડ બાય લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇનપુટ. બરાબર, એટલે અહીંયા તમને એ જ પૂછ્યું છે કે ટ્રાન્સફર ફંક્શન ઓફ ધ સિસ્ટમ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ ઇન લાપ્લાસ ટ્રાન્સફોર્મ. બરાબર, મેથ આની અંદર જે લોકો ભણેલા હોય એને ખ્યાલ હશે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરવાનો હોય મેથ્સનો પાર્ટ હોય છે. ક્લિયર? તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, લાપ્લાસ ટ્રાન્સફોર્મ. ત્યારબાદ અ કંટ્રોલર એસેન્શિયલી ઇઝ અ કમ્પેરેટર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. કંટ્રોલર છે એ વન ટાઈપ ઓફ કમ્પેરેટર છે. શું કરે છે કંટ્રોલર? બરાબર, તો કે આવી રીતના તમે આવી રીતના જોતો હોય કમ્પેરેટર આપણે હોય તો આવી રીતના અહીંથી ફીડબેક આવતું હોય, અહીંથી એક રેફરન્સ ઇનપુટ આપેલું હોય બરાબર. તો આ બેયનું કમ્પેરિઝન કરશે, પછી પોઝિટિવ નેગેટિવ આવી નિશાનીઓ દોરેલી હોય તો એ કમ્પેર કરીને અહીંયા તમને કંઈક એરર સિગ્નલ જનરેટ કરશે. વન ટાઈપ ઓફ બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, કમ્પેરેટર. ત્યારબાદ ધ ઓન ઓફ કંટ્રોલર ઇઝ ડિસ્ટિંગ્યુશ સિસ્ટમ. ઓન ઓફ કંટ્રોલર ઇઝ ડિસ્ટિંગ્યુશ સિસ્ટમ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર, ડિસકન્ટિન્યુઅસ સિસ્ટમ. ઓન ઓફ કંટ્રોલર ઇઝ ડિસકન્ટિન્યુઅસ સિસ્ટમ. ઓપ્શન નંબર ડી. ત્યારબાદ ધ કેપેસિટન્સ ઇન અ ફોર્સ કરંટ એનાલોજી ઇઝ એનાલોજીસ ટુ. ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચનને ખાસ યાદ રાખજો બરાબર, કારણ કે આવા એમસીક્યુ ખાસ પૂછાતા હોય છે ઘણી વખત. તો આટલું તમે જોઈને જાઓ તો તમને વાંધો નહીં. આવા બીજા એમસીક્યુ આપણે કવર કરી લેશું. તો કેપેસિટન્સ ઇન અ ફોર્સ કરંટ એનાલોજી ઇઝ એનાલોજીસ ટુ. ઓપ્શન નંબર ડી, માસ. બરાબર, ફોર્સ કરંટ એનાલોજી હોય ને તો કેપેસિટન્સ કોની સાથે એનાલોજી હોય તો કે માસની. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ પાછો સેમ ટુ સેમ એવો જ એમસીક્યુ બરાબર. તો ફોર્સ વોલ્ટેજ એનાલોજી. હવે તમને ખ્યાલ છે કંટ્રોલ સિસ્ટમની અંદર ઘણી બધી એનાલોજી હોય. તો ફોર્સ વોલ્ટેજ એનાલોજીની અંદર વેલોસિટી ઇઝ એનાલોજીસ ટુ કરંટ. વેલોસિટી છે એ કેની એનાલોજી છે તો કે કરંટની. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર. આના વિશે એવું હશે ને તો એક હું આખો વિડીયો બનાવીશ કે જેનાથી તમને ખ્યાલ આવે કે કેની એનાલોજી કેની છે. તો એટલું તમે જોઈને જાઓ તો તમને ત્યાંથી આઈડિયા આવે. ઓકે, આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે 20 એમસીક્યુ આ કંટ્રોલ સિસ્ટમના પૂરા કર્યા. આઈ હોપ તમને મજા આવી હશે બરાબર. આ એમસીક્યુને ફરજિયાત તમે યાદ રાખી લેજો બરાબર. એટલે સીધા તમારે એક્ઝામમાં આમાંથી પૂછાઈ જાય તો સીધું તમારે ટીક કરવાનું થશે. ઓકે, ક્વેશ્ચન ફોર યુ. આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટમાં કરવાનો છે બરાબર. બધા લોકો કમેન્ટ કરે, કમેન્ટમાં આન્સર કરે. ખાલી જગ્યા ઇઝ ધ પાર્ટ ઓફ હ્યુમન ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ. ઓકે, ઓપ્શન નીચે આપેલા છે, તમારે બધાએ કમેન્ટમાં આન્સર લખવાનો છે. ઓકે, અને સતત આવા વિડીયો આવતા રહેશે. સતત હમણાં એક્ઝામ પહેલાં તમે આવા બધા વિડીયો જોઈ નાખજો તો તમને ક્યાંક 1, 2, 3 માર્કનો ફાયદો થઈ જાય તો તમને મેરિટમાં આવવામાં ફાયદો રહેશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.